નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજની ચર્ચાની વાત કરીએ તો કદાચ આપને ખ્યાલ આવી જ ગયો છે કે વિષય વસ્તુ કઈ હોઈ શકે છે। આજનો દિવસ, આજની તારીખ 1 જુલાઈ કે જેની ઘણા બધા લોકો રાહ જોતા હતા, ખાસ કરીને સામાન્ય વર્ગનો માણસથી લઈને વેપારી વર્ગથી લઈને ઉદ્યોગપતિઓ, જે પણ લોકોની નજર મંડાયેલી હતી 1 જુલાઈ પર, કારણ કે ગુજરાત સરકારનું બજેટ 1 જુલાઈ રજૂ થનાર હતું। લોકમંચમાં ચર્ચા કરવી છે, આ બજેટને લઈને અલગ અલગ તર્ક વિતર્કો થયા છે, ઘણા લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા છે। ક્યાંક લોકો આને મધ્યમ ગણાવી રહ્યા છે, ક્યાંક સારું ગણાવી રહ્યા છે, ક્યાંક આગળના સમયમાં જરૂરથી ફાયદો કરશે। ખાસ કરીને કહેવાની વાત એ છે કે આ મોંઘવારીની પરિસ્થિતિમાં બજેટ રજૂ થયું છે, ખૂબ ચેલેન્જિંગ વસ્તુ અને પડકાર હતો આનંદીબેન પટેલ અને સૌરભ પટેલ માટે, કે જેઓ મહિલા મુખ્યમંત્રી પ્રથમ થયા અને ત્યારબાદ એમના કાર્યકાળમાં સૌરભ પટેલે આજે બજેટ રજૂ કર્યું। તો દર્શક મિત્રો, આ બજેટ વિશેના અલગ અલગ તર્ક વિતર્કો જાણવા માટે અથવા તો એની પર ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિજયભાઈ શાહ, કે જેઓ ડેવલપર છે। આવો એમનું સ્વાગત કરીએ। વિજયજી, આપનું સ્વાગત છે। અને બીજા મહાનુભાવ અમારી સાથે ઉપસ્થિત છે અત્યારે સ્ટુડિયોમાં, જયરાજસિંહ પરમાર, કે જેઓ પ્રવક્તા છે ગુજરાત કોંગ્રેસ તરફથી। જયરાજસિંહ, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલા વિજયભાઈ, પ્રશ્ન પહેલો એ થાય કે આ બજેટને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે ઘણી બધી ચર્ચાઓ થઈ છે કે આ બજેટને મધ્યમ કરતાં વધારે સારું, ગયા વખતનું જે આયોજન છે એમાં 21% વધારો થયો છે, તો આપ કઈ રીતે જુઓ છો? ખાસ તો પ્રથમ હું નાણામંત્રી શ્રી સૌરભભાઈને કન્સ્ટ્રક્શન સેક્ટર વતી અભિનંદન આપીશ। એટલે કન્સ્ટ્રક્શનમાં વધારે ફાયદો થયો લાગે છે એટલા માટે કે સ્થાવર મિલકતની તબદીલીમાં પહેલા જે 5.95% સ્ટેમ્પ ડ્યુટી હતી એ ઘટાડીને 3.5% કરી છે। ઓકે, અને સાથે સાથે આ સિવાયના પણ ઘણા એવા મુદ્દા એમણે લીધા છે જે કન્સ્ટ્રક્શન સેક્ટર માટે ખરેખર અદના હતા। બરાબર, ઘણા મુદ્દા બાકી પણ છે, પણ એ પણ એવી આશા રાખીએ કે આ એક શરૂઆત છે અને આગળ જતા એવા મુદ્દા પણ એ લેશે। હવે તમે આમ જુઓ તો 3.5% સ્ટેમ્પ ડ્યુટી એટલે 2.5%, લગભગ 2.45% જેવી ઘટી ગઈ। એટલે એફોર્ડેબલ સેક્ટરને જે સ્ટેમ્પ ડ્યુટીનો માર પડતો હતો, કોસ્ટ તો હોય પણ એની સાથે સ્ટેમ્પ ડ્યુટી સરકાર તરફથી પણ માર પડતો હતો, એમાં ઘણી રાહત મળશે। બિલકુલ, એવું મારું માનવું છે। ઓકે જયરાજસિંહ, આપ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા છો અને આપને પૂછવાનું મને થાય પહેલી વસ્તુ કે આ એક મોંઘવારીનો રેશિયો કોંગ્રેસ હતી સેન્ટ્રલમાં, ત્યારે સ્ટેટ તરફથી આક્ષેપ કરવામાં આવતા હતા કે ભાઈ સેન્ટ્રલમાંથી મોંઘવારી છે। હવે સેન્ટ્રલમાં અત્યારે બીજેપી છે, સ્ટેટમાં બીજેપી છે, મોંઘવારીનો રેશિયો વધતો જાય છે, ક્યાંક અટકવાનું નામ નથી લેતું। આજે બજેટ, ગઈકાલે પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો, આ મોંઘવારીમાં આજે બજેટ રજૂ થયું છે, આ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે આગળના સમયમાં કેવી અસર પડી શકે છે? સૌથી વધુ આનંદની વાત એ છે કે પ્રથમ તો એઝ અ મીડિયા પર્સન તમે જે રીતે ઉલ્લેખ કર્યો એ વાતથી આ કદાચ આ નવા વર્ષમાં એટલે નવી સરકાર પછીના પહેલા દિવસે મને પહેલા વાતનો એ આનંદ થશે કે મીડિયા પર્સન તરીકે તમે શરૂઆત તો કરી કે મોંઘવારીના જમાનામાં, નહીં તો અત્યારે શું છે કે મીડિયાવાળાએ એટલે નોટ યુ પીપલ, ઓલ ધી મીડિયા અને સરકાર એમને ભેગા મળીને હવે મોંઘવારીનું નામ, નવું નામ પાડ્યું છે। રાષ્ટ્રના હિતમાં એક નવું નામ લાવ્યા છે, કડવે ફેસલે, એટલે કડવા પગલા એમ, એ રાષ્ટ્રના હિતમાં એમને નવું નામ પાડ્યું છે, એ નામથી અત્યાર સુધી ચલાવવામાં આવે છે। મોંઘવારી 100% વધી છે, ના વધવી જોઈએ એવું એ દિવસ પણ માનતા હતા અને અમે અત્યારે પણ માનીએ છીએ। બરાબર, સવાલ એનો નથી, સવાલ એ છે કે આ બે ધારી નીતિ અથવા તો બે મોઢાની વાત કરવા વાળા લોકોને અમારે ખુલ્લા પાડવા છે, અને એ પણ આ એ જ જનતા સામે કે જેમને આંખે પાટા બાંધેલા છે, જેમને આંખમાં ધૂળ નાખવામાં આવી છે, જેમને બ્રહ્મા રાખવામાં આવે છે। માત્ર મોંઘવારી એવું નહીં, તમે શરૂઆતથી જો જે દિવસથી સરકાર આવી એ દિવસથી જુદા પ્રમાણે વાત કરવામાં આવે છે। જયરાજસિંહ, મોંઘવારીની વચ્ચે બજેટ રજૂ થયું છે, બજેટ કેવું લાગે છે આપણે? બજેટ એટલે શું? બજેટ એ મોંઘવારીની જ વાત આવે। બજેટ એટલે શું આવે કે એના જાવકનો હિસાબ અથવા તો એનો નકશો, એટલે બજેટ। બજેટ પરની ચર્ચા તો આપણે કરીએ જ છીએ ઘણા બધા મુદ્દાઓ પર, પણ જે વાત શરૂઆત થઈ એ શરૂઆતમાં મારે એટલી જ વાત કહેવી છે કે બજેટમાં, આખા બજેટમાં ક્યાંય તમે જે વાત કરી કે કેટલાક લોકોએ આવકાર્યું, તો કોને આવકાર્યું? કોને આવકાર્યું? લાભાર્થીઓએ આવકાર્યું, જેને લાભ થવાનો છે। જેમ વિજયભાઈએ કહ્યું કે ચોક્કસ અમારા ક્ષેત્રવાળાને એમ કે આવે છે, તો એ વાતને હું સ્વીકારું છું, પણ સાથે સાથે જે લોકોએ સ્ટેમ્પ ડ્યુટી કોને ભરવાની હોય છે? લખાવી લેનારે, જે લખી આપનારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોતી નથી, એવું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે સામાન્ય રીતે જે પ્રોપર્ટી ખરીદતો હોય એટલે બાયર છે, એટલે એ એવું જ કઈક સ્લેબ મૂક્યો હોત કે 15 લાખથી નીચેની પ્રોપર્ટી કે 10 લાખથી નીચેની પ્રોપર્ટી માટે આ ભાવ કર્યો હોત, આ તો શું કર્યું છે કે નાની વાડી આપી અને કડલા કાઢી લીધા।
એટલે આ જોગવાઈમાં જંત્રી આ જ સરકારે વધારી છે, કેન્દ્ર સરકારનો તો વિષય નથી, આ સ્ટેટ ગવર્મેન્ટનો જ વિષય છે. તો આ જ લોકો છે કે જેમને જંત્રી વધારી. પણ ઘટાડી એ સારી બાબત છે ને? સારી બાબત છે, હું આવકારું છું, પણ વાડી આપીને કડલા કાઢ્યા. પણ શરૂઆત ધીમે ધીમે થાય ને, શરૂઆત ધીમે ધીમે થાય. શરૂઆત ધીમે ધીમે નહીં, બહુ આકરી કરી છે ભાઈ. આ દેશના ઇતિહાસમાં, રેલવેના ઇતિહાસમાં 14% વધારો ક્યારેય નથી કર્યો. ઓકે, પછી એવું તો કહી શકાય, એવું તો કહી શકાય કે ફેસિલિટી. તો તમે અત્યારે આપણે પિક્ચર જોવા જઈએ છીએ તો ફિલ્મ બતાવે પેલો ટેક્સ લેવામાં આવે, ટોલ ટેક્સ રોડ બનાવે પહેલા ઉઘરાવવામાં આવે. આજે જોગવાઈ કરી એનાથી ફાયદો કયા પ્રકારનો થશે, કયા વર્ગને થશે, જે જયરાજ છે કીધું ખાસ એફોર્ડેબલ. જે મકાન ખરીદનારની વાત સાચી છે, મકાન ખરીદનાર પે કરે છે. એક્ઝેક્ટલી. અમે બિલ્ડર તરીકે અમે એને કોઈ ફેસિલિટી આપતા, પણ સરકાર જે ટેક્સ લેતી હતી એ એને ટેક્સમાં ઘટાડો કર્યો. એ જે સ્ટેમ્પ ડ્યુટીના ફોર્મમાં જે રેવન્યુ ઉભી થતી હતી, અને છતાંય આ ઘટાડા થવાથી બે ફાયદા થશે. એક તો પારદર્શકતા વધશે, બીજું કે જે કોઈ ટેક્સનું એમને અત્યાર સુધી જે એમને એક્સપેક્ટ કર્યું હતું એનાથી વધારે આવશે. એ 14 કરોડ એક્સપેક્ટ, પણ મને ચોક્કસ ખાતરી છે કે આ ઘટાડાથી ટેક્સની આવકમાં વધારો થશે. ટેક્સની આવકમાં વધારો થશે, પણ કયા વર્ગને વધારે ફાયદો? બિલ્ડર લોબીને ફાયદો છે કે બિલ્ડર તો આમાં વચ્ચે આવતો જ નથી. ખરીદનારને ફાયદો હોય, આપણે માનો છો કે આ જોગવાઈથી ખરીદ શક્તિ વધશે? ખરીદ શક્તિ વધે કરતા એના ઉપરનું ભારણ ઘટશે. એનું ભારણ એટલા માટે ઘટશે કે ખરીદ શક્તિ તો પોતાની જે ઈએમઆઈ ભરવાની તાકાત કે પોતાની જે સ્લેબમાં એના પર છે, પણ એના ઉપર શું થતું, હિડન જે ટેક્સ, આ જે ટેક્સ હતા, એટલે આ હિડન ટેક્સ ઇન ધ સેન્સ કે આ વધારાના જે ટેક્સ આવતા હતા એમાં ઘટાડો થવાથી ચોક્કસ એને ફાયદો થાય. આજે ધારો કે એ 20 લાખનું મકાન લેતો હોય અને એમાં 2.5% ફરક પડે એટલે એને 5,000 રૂપિયાનો ફરક પડે. એટલે એ જે નાના જે ફરક પડે, આની સાથે સાથે રજીસ્ટ્રેશન ચાર્જીસમાં પણ ઘટાડો થઈ શક્યો હોત. અનફોર્ચ્યુનેટલી એ નથી થયો, પણ અમે આશા રાખી આગળ પણ એ વિચારશે. આના સિવાય બીજું, મિલકતની તબદીલીમાં જે પહેલા ભાગીદારી પેઢીમાં 10,000 અપર લિમિટ હતી ને એના બદલે હવે એ 3.5% થઈ ગઈ. એટલે એનામાં પણ એમને 20 કરોડ રૂપિયા વધારે મળશે. અને પહેલા જે અમે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરતા હતા એમાં 1% હતી, એના બદલે 3.5% થઈ. આ બે એવી જગ્યા છે કે જ્યાં સામાન્ય રીતે બિલ્ડરને નુકસાન છે, કે બિલ્ડર પોતે જમીનની અંદર આવતો હોય ભાગીદાર થવા, તો એને ભરવાના છે, અને પછી ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ બિલ્ડર કરતો હોય છે એને ભરવાના છે. એ બંને હોવા છતાં આમ આદમીને આ ફાયદો છે, માટે હું એના ચોક્કસ ટેક્સની બાબતમાં આપ શું કહેવા માંગશો? જે વાત કરી એ વાત સાથે મારું ઓડિટ કરું છું કે વાંધો છે એવું નથી, એમની વાત સાથે હું સમજ છું. જી, એમાં પારદર્શિતા વધી, એમને પ્રકાશ ઓછો પડે એના પર હું વધુ પ્રકાશ. હું બિલ્ડર નથી, ઓકે, પણ જાણકારી 100% ધરાવું. જી જી, કે જે વ્હાઇટ બ્લેક ની જે મનીની એક ટ્રાન્સપરન્સી છે, તો ટેક્સ ઘટે તો સ્વાભાવિક છે કે પ્રોપર્ટી જેટલી હોય એટલો ટેક્સ ભરે, ટેક્સ ઓછો હોય તો ભરી જ શકે. એટલે જેટલી તમારો ટેક્સ ઓછો એટલો ટેક્સની આવક સંતાડવાના નથી, એ એક મોટો ફાયદો થાય. મારી વાત થોડી જુદી હતી. એ વાત એ છે કે જે સ્લેબ છે કે 50 લાખની તમે પ્રોપર્ટી ખરીદો છો તો ત્યાં ઘટાડવાની જરૂર નહોતી. 1 કરોડ, 5 કરોડ, 10 કરોડ. હું 10 કરોડનો બંગલો લઉં તો સરકારે શાના માટે રેવન્યુ ગુમાવવાનું? આ તો એમને જે વાત કરી બીજે પાર્ટનરશિપ ની, ઇન્ટરશિપ ની, આ તો બિલ્ડરો સાથેની મિલી ભગત છે. બિલ્ડરોથી બનેલી આ સરકાર છે, પૈસા વાળાઓની આ સરકાર છે. આખા આ પ્રોજેક્ટમાં વિજયભાઈ કઈ પિક્ચરમાં નથી આવતા, એટલા માટે કે બિલ્ડરનો આમાં કોઈ રોલ નથી. બિલ્ડરનો રોલ ક્યાં આવે? એમને જે પાછળથી બીજા વાત નંબર 2 કરી એમાં બિલ્ડરનો રોલ આવે કે ડેવલપર અને જમીનનો ઓનર હોય એમનું ઇન્ટરનલ જે વાત કરી એ એમનો વિષય છે. એમાં બાયરને કાંઈ લેવા દેવા નથી. ઉપભોક્તા જે છે એને કાંઈ લેવા દેવા નથી, એને કોઈ ફાયદો ના થાય. આ જે વ્યવસ્થા છે ફક્ત બિલ્ડરોને ફાયદો કરવા માટે પ્રશ્ન થઈ રહ્યો છે. પહેલી જે વાત હતી એમાં બિલ્ડર ક્યાં? ચલો આપણે ડેવલપરની વાત રાખીએ બાજુમાં, પણ એક વસ્તુ એ કહેવાનું મન થાય, કારણ કે સૌથી વધારે દરેક સેગમેન્ટ વાળા એવું કહી રહ્યા છે કે ગુજરાત સરકારમાં વેટ વધારે લેવાય છે અધર સ્ટેટ કરતા. બંને આપ સહમત છો એ વાત? ઓકે, તો એવી સમજણ સામાન્ય માણસને છે કે જો વેટમાં ગુજરાત સરકાર ઘટાડો કરે તો મોંઘવારી ભલે સેન્ટ્રલમાંથી હોય કે ગમે તે સમગ્ર વિસ્તાર એરિયામાં આપણે વાત કરીએ, પરંતુ આ ઘટાડો કરવો જરૂરી છે. ક્યાંક એમાં આપને લાગે છે કે એમાં રાહત મળી છે? કઈ જગ્યાએ રાહત મળશે મને વાત સમજાવો. અત્યાર સુધી તો શું હતું કે મારું મારા બાપાનું, તમારા મારો ભાગ, આવી રીતે મોદી સાહેબ એવું સમજતા હતા કે હું લોકપ્રિય છું, અને લોકપ્રિય હતા અને પ્રજા એમની વાત માની, અમે સ્વીકારીએ છીએ. લોકશાહીની અંદર લોકોએ ચુકાદો આપ્યો છે અને એમની વાત સાચી છે. પણ વાત સાચી હતી કે નહીં, એમનો રસ્તો સાચો હતો કે ખોટો હતો, એ કોણ નક્કી કરશે? વાત સવાલ એ છે કે અત્યાર સુધી એમ કહેતા હતા કે જે વાતમાં ના પહોંચી શકાય, જે વાતમાં નિષ્ફળ જાય, સરકાર જ્યાં નિષ્ફળ જાય ત્યાં કેન્દ્ર સરકારનો વાંક કાઢતા હતા. હવે ક્યાં કહેવાની જગ્યા છે?
હજુ તો ભારતીય જનતા પાર્ટીના 70% આગેવાનોને એ પણ ખબર નથી કે મોંઘવારી વધવા પાછળ રાજ્ય સરકાર જવાબદાર છે કે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર જવાબદાર છે તો કઈ જગ્યાએ કેન્દ્ર સરકારનો રોલ છે? આમ કેન્દ્ર સરકારનો રોલ હતો ડોક્ટર મનમોહનસિંહજી વખતે કેન્દ્ર સરકારનો જો રોલ હતો તો હવે કેમ મોદી સાહેબ રાજ્ય સરકારે કડક પગલા લેવા સલાહ આપે છે? તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન ખુલાસો કરવા પડશે ને હવે. એટલે રાજ્ય સરકારનો જે તમે સંગ્રહખોરો ઉપર પગલા લો, રાજ્યોએ સહકાર આપવો પડશે. કેમ ભાઈ તમને 70 વર્ષે તમને ખબર પડી મોંઘવારી નહીં ઘટે આ વસ્તુ મોંઘવારી પર અસર નહીં પડે. સીધો પ્રશ્ન છે કે આ બજેટ પછી મોંઘવારીમાં અસર નહીં પડે. એમાં એવું છે મોંઘવારી 100% અસર પડશે. મોંઘવારી અસર એટલા માટે પડવાની વધવાની છે, ઘટવાનું તો ભૂલી જાઓ. મોંઘવારી તો વધવાની છે એટલા માટે કે ફૂંક મારવાથી મોંઘવારી ઘટવાની નથી, કોઈ જાદુ ચિરાગ કરવાથી થવાની નથી, અને કોઈ સારા ભાષણો સુંદર કોઈ સારું બોલે તો મોંઘવારી ઘટવાની નથી. વેટ પર જ મારે એક વસ્તુ, વર્ષ કોન્ટ્રાક્ટ અથવા ડેવલપરની સ્કીમ પર પહેલા શું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો એટલે પહેલા અસમંજસ હતું કે ભાઈ કાયદાકીય સ્પષ્ટતા નથી કે ભરવાનો છે કે નથી ભરવાનો. તો ઘણા નતો ભર્યો, ઘણા જાણતા નતા, ઘણા ખ્યાલ જ નતો આનો. એ જે 0.6% હતો વેટ એ ચૂકી ગયા હોય તો અત્યારે આ સરકારે સૌરભભાઈએ એમાં એક સ્પેશિયલ એમાં ના ઇન્ટરેસ્ટ ના પેનલ્ટી વગર 0.6% 180 દિવસમાં ભરી દો જે જૂના રહી ગયા છે તો એને એલાઉ કર્યું છે. ખરેખર એ આવકારદાયક પગલું છે કે રહી ગયા છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આનું ચાલુ હતું, સુપ્રીમ કોર્ટે અપીલ કર્યું કે ના તમારે ભરવું પડશે. પહેલા તો એવું હતું કે ભાઈ નહીં ભરવું પડે, બરાબર. અને એ અલ્ટિમેટલી હું તમને કેમ કહું છું કે આ 0.6% બિલ્ડર એની પાસે નથી ભરવાનો, અલ્ટિમેટલી હી ઇઝ ગોઈંગ ટુ ચાર્જ ટુ ધી પબ્લિક. એટલે એ પણ જે એમાં તો પેનલ્ટી આવે તો પણ ત્યાં ચાર્જ. એટલે એક સારું છે કે વિજયભાઈ મારે પૂછવું છે કે એમને વાત કરી કદાચ કોઈ ફાયદો થયો છે તો આવકારે છે, એમાંથી ગુજરાતની 6 કરોડ જનતા વતી કેટલા લોકો ફાયદો થાય એની વાત કરો. ઓકે, આ તમે જે વાત કરી ઘટાડો થયો કેટલા લોકો ફાયદો થયો? ઘટાડો જ થયો, જે રહી ગયો હતો વિજયભાઈ મેં હમણાં જ વાત કરી, ઘણા કૃષિ સેગમેન્ટની વાત કરો, રિયલ એસ્ટેટની વાત કરો, ફાર્માસ્યુટિકલની વાત કરો, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરો, દરેક આ ગાર્મેન્ટ્સની પણ વાત કરીએ. આ દરેક જે સેગમેન્ટ છે એ લોકો એવી જ આશા રાખતા હતા, દરેકનો એક જ સુર હતો કે વેટમાં ઘટાડો થાય અથવા તો નાબૂદ કરે તો વેલ એન્ડ ગુડ છે. જો આ બજેટમાં બધાને કદાચ શક્યતા લાગતી હતી પણ એમાં સુધારો થયો નથી. તમે એવું માનો છો દેશમાં સૌથી વધુ ચોક્કસ ગુજરાતમાં લેવાય છે એવું માનો છો? ના ના, એટલે વેટ ખરેખર ઘટાડ્યો તો અલ્ટિમેટલી જે બિલ્ડિંગ મટીરિયલ ઉપર જે કોસ્ટ ઘટે તો નેચરલી કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઘટી જ જાય, એમાં કોઈ એમાં બે મત જ નથી. નહીં, ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર હતી ગુજરાતમાં, ખાલી સેન્ટ્રલમાં કોંગ્રેસ, તેમ છતાં પણ ગુજરાતમાં એવું કહેવામાં હતું કમ્પેરિઝન વાઇઝ બે સ્ટેટની વાત કરીએ તો ગુજરાતમાં વેટ વધારે લેવાતો હતો. આ બજેટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોનો એવો સુર હતો, એવી ઈચ્છા હતી, એવી શક્યતા હતી કે સેન્ટરમાં પણ અત્યારે ભાજપ સરકાર, સ્ટેટમાં પણ ભાજપ સરકાર, ગુજરાત સરકારનું બજેટ આવ્યું છે. હવે ગુજરાત સરકાર જે દરેક વખતે જે વખોડાઈ છે કે વેટ માટે, એમાં આ વખતે જરૂરથી ઘટાડો કે નાબૂદ કરશે તો એને લીધે શું થશે કે મોંઘવારી સેન્ટરમાંથી કે સ્ટેટમાંથી પણ તેમ છતાં મોંઘવારીની સામે ફાયદો થશે, ઘટશે રેશિયો, એવી આશા લોકો નથી. હા એવું હતું પણ અનફોર્ચ્યુનેટલી નથી થયું. એમાં એવું છે કે વેટ માટે બધી જગ્યાએથી બધા નાના મોટા મહાજનોમાંથી આની રજૂઆત હતી. હવે એ રજૂઆતને કેમ ધ્યાને લીધી મને ખ્યાલ નથી, પણ એમાં એ વેટ ઘટાડો તો ચોક્કસ, જેમ આજે ગોવામાં છે પેટ્રોલ અને ડીઝલ પર એમનો વેટ ઓછો તો ત્યાં રેટ ઓછો છે અને અહીંયા જે છે એનાથી વધારે છે. એટલે આમાં કોઈ કશું છુપા, યા તો બધું ટ્રાન્સપરન્ટ છે, આમાં કંઈ છુપા જેવું છે નહીં. પણ સાથે સાથે એમણે જે બીજા અનુષંગિક મુદ્દાઓ લીધા હોય કે જે એકલું એક જ મુદ્દે નહીં પણ બાકીના મુદ્દા લીધા હોય તો દરેક સેક્ટર વાઇઝ, હવે હું જે વાત કરી, ધારો કે તમે એગ્રીકલ્ચરની વાત કરી તો એગ્રીકલ્ચરના ખેતરમાં જો પોતાનું એવું વેરહાઉસિંગ બાંધે તો એને 6% લોન આપશે કન્સ્ટ્રક્શન માટેની. તો આજે કન્સ્ટ્રક્શનની લોન નોર્મલી અમારી અત્યારે 10-11% છેક અપર 12% સુધી જાય છે અને હાયર એન્ડમાં HIGમાં કદાચ 14% જાય. પણ હવે આવા કેસમાં જો સરકારે આવું એક પગલું તો ચોક્કસ એનાથી ઇનડિરેક્ટલી કન્સ્ટ્રક્શન સેક્ટરનો ફાયદો છે, કોન્ટ્રાક્ટરને ફાયદો છે. તો આવા પણ મુદ્દા એમણે ધ્યાને લઈને એના માટે પણ અસર કરી છે. તમે બીજું કહો, હા બોલો. કે સાથે સાથે તમે જો ખાસ તો એક ડીએમઆઈસી એક વસ્તુ બીજી કહીએ, મહિલા માટેની વાત, ખેડૂતલક્ષી બજેટ અને સામાન્ય વર્ગને પોસાય તેવું બજેટ છે એવી પણ અત્યારે વાતો થઈ રહી છે કે આ બજેટ ખૂબ જ સારું, લોકોમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. શિક્ષણની વાત કરીએ, ફાયદો નહીં, જે જોગવાઈ કરવામાં આવી છે આગળના સમયમાં સારો ફાયદો કરશે.
મહિલાઓ માટેની વાત કરવામાં આવી છે, શિક્ષણ માટે જે જોગવાઈ કરવામાં આવી તે, અને આ ખેડૂતલક્ષી બજેટ છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જો ફાયદો થશે, ખેડૂત પાસે પૈસા આવશે, તો એને લીધે શહેરીકરણમાં ક્યાંક વેચાણ માટે, ખરીદ માટેની જે વાત છે એમાં સુધાર વધાર થશે, તો ક્યાંક રૂપિયો ફરતો થશે. સોર્સ ઓફ ઇન્કમ ગવર્મેન્ટે સારામાં સારી વિચારી છે. આ તમે ચશ્મા પહેર્યા છે, હું બહુ સ્પષ્ટ આ બિલકુલ તમારા લોકમંચના માધ્યમથી કહું છું અને જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે આ ફક્ત ને ફક્ત એક તરફી ચશ્મા પહેરાવવામાં આવે છે. ઓકે, મને એક વાત સમજાવો, નારી સંરક્ષણમાં શું, નારીમાં શું, કયા પગલાનું યુનિટ બતાવો મને. ખાલી નારીમાં ફાયદો છે એટલે શું ફાયદો? નારી કોર્ટન કરે, ગયા બજેટમાં નહોતી કહી, કેટલી કોર્ટ ચાલુ કરી મને સમજાવો. કેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટની જરૂર છે? માંગણી ફાસ્ટ ટ્રેકનું કોર્ટની છે, નારી કોર્ટોની નહીં. મને સમજાવો તો ખરા કે કઈ જગ્યાએ ચાલુ થયું અને તમે કયા મુદ્દા ઉપર તમે ખેડૂતોને ફાયદો કરાવ્યો. તમે વેરહાઉસની વાત કરો, ખેડૂતોને પહેલા રહેવા ઘર તો આપો ભાઈ. અને વેરહાઉસ એટલે શું? વેરહાઉસ એટલે શું? કોઈ દરેક ખેતરમાં વેરહાઉસ ન હોઈ શકે. ખેડૂતોને પોતાના ખેતર પણ નથી હોતા, એ ખેત મજૂર તરીકે બીજાનું ખેતર ભાગવું આવતા હોય છે, એ ખેતી કરતા હોય છે. ત્યાં વેરહાઉસ પર તમને હથેળીમાં ચાંદ દેખાડવાની વાત છે, ફક્ત ધોળા દિવસે તમને તારા દેખાડે છે અને સપના દેખાડવાની વાત છે. દરેક ખેડૂત છે, હું ખેડૂતનો દીકરો છું, મારે પોતાનું ખેતી કરું જ છું, તો ખેતીમાં વેરહાઉસ એટલે શું? વેરહાઉસ એટલે મોટા વેરહાઉસ એટલે તમે જે કલ્પના કરો તમે ખાલી કલ્પનાઓમાં જીવવાનું. આમાં કોઈ લોન લેવા જાય છે ને ત્યારે આખું ગામ કાળી યાદીમાં હોય છે. એટલે આપે ખેડૂતોને ફાયદો નથી. વિજયભાઈ તો ગામડામાં રહ્યા મને ખબર નથી, હું તો ગામડાનો વ્યક્તિ છું, ખેડૂતનો દીકરો છું. જયારે લોન લેવા જાવ છો ને આખા ગામ બ્લેક લિસ્ટમાં હોય છે. તો આ ગામડાનો વ્યક્તિ, તમે એક બેંક એવી બતાવો, એક બેંક બતાવો કે જે ખેડૂતને લોન આપતી હોય. આ તો ગામડાની અંદર કોંગ્રેસના સમયમાં સહકારી માળખા બનેલા હતા, એટલે એ સહકારી મંડળીઓ હોય કે પીડીએસ ની સિસ્ટમ હોય કે બીજી બધી સ્થાનિક લેવલે જે સહકારની મંડળીઓ, દૂધની મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓ કોંગ્રેસના સમયમાં જે બનાવેલી હતી એ લેવી આપે છે, એને લેવી કહેવાય. કોઈ ગામડામાં રહેલા હોય એ વ્યક્તિઓ તમે પ્રશ્નો તરીકે કરો, ફાયદો નથી. આ બજેટ ફાયદો ન થાય ખેડૂતને કોઈ બેંક ઓફ બરોડા વાળો હોય કે ગ્રામીણ બેંક કોઈ ઘૂસવા દેતા નથી, એની કોઈ ક્રેડિટ નહીં, એની શાખ પણ નથી. સરકારે એમ કેવું જોઈએ કે એક પણ ગેરંટર વગર તમને લોન આપીશું. આપ્યું નથી. કોંગ્રેસની સરકાર જ કરી શકે 71,000 ના દેવા માફ કર્યા હતા. આ તો ઉઘરાવા વાળા લોકો છે, પણ લોકોને ધીમે ધીમે ખબર પડશે. હજુ લોકો અફીણના જ્ઞાનમાં જીવે છે. હા, એ જ્ઞાનમાંથી બહાર આવશે તારે ખબર પડશે. આપની પાસે શું છે ખેડૂતલક્ષી મહિલા માટેનું? ખાસ તો ડીએમઆઈસી, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, કે જે દિલ્હીથી શરૂ થઈને મુંબઈ સુધી જાય છે, દેશની એક યોજના છે. એમાં 38% ગુજરાતમાંથી પાસ થાય છે. એના માટે ઓલરેડી કામ ચાલુ છે, પણ એમાં 266 કરોડ એમણે ફાળવ્યા, જેથી એ એક્સપીડાઇટ થઈ શકે, એ ઝડપથી થઈ શકે. અને એમાં ઇન્ડિરેક્ટ તમે જોશો લોજિસ્ટિક પાર્ક, ઇન્ડસ્ટ્રીઝ, એને લગતી હાઉસિંગ કોલોની, આ બધું વિકસે. બટ એ ફાસ્ટ ટ્રેકની બંને 150-150 કિલોમીટરમાં આખો ટ્રેક આવે. આનાથી કેન્દ્ર સરકાર એગ્રી, એને આગળ એગ્રી, પણ એને ફાસ્ટ ટ્રાન્સપોર્ટેશન સ્ટાર્ટિંગ 0 થાય. અને એમાં શું છે, રેલ થી થતું હંમેશા સસ્તું હોય અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હા, એગ્રી. 10 કિલોમીટર અંદર હોય, યુપીએ સરકારે કર્યું છે, કોઈ શંકા નથી. રોડ બાંધવો પડે, 10 કિલોમીટર પાણીની પાઇપલાઇન આપવી પડે, 10 કિલોમીટર લાઈન ખેંચવી પડે. એની સાથે રેલવે ટ્રેક અને રોડ ને અડીને હોય તો એ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ચોક્કસ તમારું કાર્ટિંગ ઓછું થાય, એનો પાઇપલાઇન ખર્ચો ન થાય, સાથે સાથે ખર્ચા ન થાય. આ કોંગ્રેસની યોજના છે. યુપીએ સરકારે કર્યું ચોક્કસ, પણ એને આગળ વધાર્યું. સારી વધારવું તો પડશે. બીજું એમાં તમે જુઓ તો ધોલેરાનું જે એરપોર્ટ કરવાનું છે એના 10 કરોડ ફાળવ્યા. હવે એ 10 કરોડ બધી જોગવાઈની વાત કરીએ આપણે, જાહેરાત કરો છો. આ ખરેખર વિકાસ કેવાશે? કારણ કે તમને કહું, સાંભળો, ધોલેરા સરની વાત કરો. પેલા પ્રશ્ન એ પૂછો કે ધોલેરા સર ક્યારે કરવાના છો, એની તારીખ ને સમય નું મુહૂર્ત બતાવો તો અમે એમના પદ આગળ શ્રીફળ વધી રહીએ. એટલે એમનું કહેવું છે કે આ વસ્તુ ખાલી કાગળ પર અમલીકરણ નહીં થવું. આ સપનો જોવાના નથી, હવે જનતા આગળ પડવાના છે. આપણો જ મુદ્દો કે કાગળ પર રહી જાય છે બધી વાતો, જોગવાઈઓ કાગળ પર કરવામાં આવે છે, પણ અમલીકરણ નહીં થતું. એ સરકારી ફક્ત આકાશ જેમ સિરિયલોમાં આવતીકાલ દેખાડવામાં આવે, સિરિયલોમાં જેમ આવતીકાલ દેખાડવામાં આવે, લોકો સાહેબ દબાવતો નથી. નહીં, આપણો જ મુદ્દો છે. બરાબર અમલીકરણ થાય છે કે પૂછો, મારી વાત આપના માધ્યમથી પૂછો એક વસ્તુ, ધોલેરા સર સરકાર ક્યારે બનાવવાની છે?
જાહેરાત કરે એરપોર્ટ ક્યારે બનવાનું છે. ધોલેરાની વાત કરો છો, સાંભળો મારી વાત. ટ્રેન બુલેટ ટ્રેનના સપના 20 વર્ષથી આ નરેન્દ્ર મોદી બતાયા કરે છે. મુખ્યમંત્રી શું ભાઈ હજી બીઆરટીએસ સક્સેસ નથી. બીઆરટીએસ માં લોકો પીક અવર્સ માં હવે બીજેપી આપણે સાંભળીએ. આપણે ધોલેરા માટેની વાત હતી તો બીઆરટીએસ સક્સેસ નથી. મારો સીધો પ્રશ્ન એ થાય વિજયભાઈ, ધોલેરા હોય કે મેટ્રો હોય કે જે બીઆરટીએસ ની વાત કરે, આ કરોડોની જોગવાઈ ગુજરાત સરકારની ખામી, આમનો કહેવાનો મતલબ એ પણ થયો છે કે ગુજરાત સરકારની ખામી છે કે અમલીકરણ નથી કરતા, પણ પેપર પર ખાલી બતાવવામાં આવે છે કે આ પ્રકારનું કામ થશે, પણ એ ભવિષ્યમાં થતું નથી. એની તારીખ હું ના આપી શકું. સરકાર રાખી, પણ એમાં શું છે કે ધારો ટીપી સ્કીમ 1 ટીપી 2 ત્યાંની ફાઇનલ કરી કે એની જાહેરાત પેપરમાં આવી ગઈ, એના ઓપ્શન મગાવેલા, એને ધારો કે ઓબ્જેક્શન હોય તો મગાવી દીધા, તો એ તો પેપરમાં આવે છે, મીડિયામાંથી આપણે વાંચીએ છીએ. હજુ તો ઝોન ડિક્લેર હું કહું અને હજુ તો ત્યાં હું મારા કન્સર્ન સેક્ટરની જ વાત કરું, ઝોન ડિક્લેર તો એમાં તમે લેબર, અમારા જે લેબર છે, અમારા જે લેબર, જો બિલ્ડર હોય તો આપણો ખ્યાલ હશે કે પહેલા ત્યાં ઝોન ડિક્લેર કરવો પડે. ઝોન ડિક્લેર કરવો પડે કે એગ્રીકલ્ચર ઝોન છે કે કયો ઝોન છે, તો ઝોન ડિક્લેર કર્યો, પછી ડીપી આવે કાચી, પહેલા ડેવલપમેન્ટ પ્લાન મૂકવો પડે, એટલે ડીપી આવે કે રિઝર્વેશન એમાં આવે કે આટલું શિક્ષણનું રિઝર્વેશન મૂકવા માંગીએ છીએ, આટલું ડેવલપ કરવા માંગીએ છીએ, એની અંદર આટલું ટાઉન પ્લાનિંગ કરવા માંગીએ છીએ. એટલે પહેલા ઝોન આવે, ઝોનિંગ પત્યા પછી ડીપી આવે, ડીપી પત્યા પછી ટીપી આવે, અને ટીપી પછી રિઝર્વેશન આવે. હું બિલ્ડર નથી, પણ મને ખ્યાલ તો હોય, વહીવટમાં બેઠો, જિલ્લા પંચાયતમાં હું 10 વર્ષ વહીવટમાં બેઠેલો, તો મને એક એક વસ્તુની વિકાસની ખબર છે. તો એ બતાવો તો ખરા કે તમારે ધોલેરા કયા સ્ટેટસ કયું ધરાવે છે, તો મને કહો. એટલે વિજયભાઈ, જે મેઇન વસ્તુ કાગળ પરની છે, ક્યાંક અમલીકરણ નહીં થતું, એ દર વખતે બજેટમાં થાય છે. આ વખતે બજેટમાં ક્યાંક વાતો છે, પણ એ અમલીકરણ નથી થવાનું. આના પૈસા ખર્ચો ના થાય, કોમ્પ્યુટરમાં અપડેટ કરવામાં આવે, તારીખો બદલી જાય, બજેટ બદલી જાય. કન્સ્ટ્રક્શન સેક્ટરના મજૂરો માટે એમણે એ પોતાનું મકાન લે અથવા પોતાની કોલોની ઉભી કરે, તો આજ સુધી આવું કોઈ કન્સ્ટ્રક્શન સેક્ટર માટે નતું કર્યું. જે એના લેબરર્સ માટે એમણે 200 કરોડ ફાળવ્યા, અને શહેરી વિસ્તાર માટે, પછી અર્બન વિસ્તાર માટે જુદા ફાળવ્યા, અને મહાનગરપાલિકા માટે બી જુદા ફાળવ્યા. તો આનાથી શું છે કે જે નાના માણસો છે, સાઇટ પર અમારે ત્યાં આવે કામ કરે, એની અમે ટેમ્પરરી શેડ ત્યાં આપીએ, પણ પરમેનન્ટ તો ક્યાં રહેતા હોય અથવા ક્યાંથી આવતા હોય ખબર, એના માટે છે. માઇક્રો અને આપણે ડીપમાં એ વસ્તુની ચર્ચા કરવા કરતા એક કોમન પ્રશ્ન પૂછું છું આપને. વિજયભાઈ, આ બજેટ જે બી રજૂ કર્યું, આપણે પણ વાત કરું છું કે આ બજેટ રજૂ કર્યું છે. બજેટ પહેલાની વાત કરીએ, ગુજરાતના વિકાસની જ્યારે વાત થાય છે ત્યારે ક્યાંક બધાના મોઢે એક વાત આવે છે કે રોડ દેખાય છે, પણ ક્યાંક રોડ ટીપી હોય કે રોડ ત્યાં પહોંચી ગયા હોય, ગામડા સુધી પહોંચી ગયા હશે, પણ એ ત્યાં વીજળી, પાણી કે ગટર પહોંચ્યા નથી. આ સરકારમાં, ગુજરાત સરકારની વાત કરું છું, ગુજરાત સરકારમાં એવી વાત થાય છે કે દરેક સામાન્ય માણસ દેવામાં છે, ભલે વિકાસ છે પણ દેવાદાર છે. તો આ બજેટ શું એ દરેક સામાન્ય માણસ વ્યક્તિ દીઠ દેવું ઓછું કરશે કે વધારશે? પર્ટિક્યુલર જો કન્સ્ટ્રક્શન સેક્ટરની વાત કરતા હોય, આ જોગવાઈ પ્રમાણે, આ જોગવાઈ કન્સ્ટ્રક્શનની જનરલ બજેટ, આઈ એમ નોટ એક્સપર્ટ ઓન અધર એરિયાઝ, નહીં, પણ બધી જોગવાઈ તમે સાંભળી છે. મેં જોગવાઈમાં આજે કન્સ્ટ્રક્શન સેક્ટર લગતી ખાસ બજેટની ચર્ચા કરવા, એમાં મારું એક જ કહેવું છે કે તમે બીજા જે જનરલ છે એને આપણે એક બાજુ મૂકીએ, પણ જે કન્સ્ટ્રક્શન સેક્ટર માટેની વાત છે કે એને સ્પેસિફિક જે આના માટે જે જોગવાઈ, આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રી, તો એના માટે 50 સેક્ટરની જે એ સ્કીમ થાય, જેમ જીએડીસી જેવી થાય, તેમાં 50% રાહત, કારણ કે એ લોકોની પાસે કેપેસિટી નથી કે લેન્ડમાં પૈસા ખર્ચી શકે, માટે સરકારે 50% એને રાહત આપીને 50% કોસ્ટ. જનરલ બજેટની વાત કરીએ આપણે, તમે શું જણાવશો? સામાન્ય વ્યક્તિ દીઠ દેવું, દેવાદાર વ્યક્તિ છે કે જે એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. ઓકે, સૌરભભાઈને કઈ લેવા દેવાની જનતા સાથે? સ્પષ્ટ કહું છું તમારા માધ્યમથી, ગુજરાત સરકારના મંત્રી છે નાણાના, તમને શું લેવા દેવા ખેડૂતથી? એ ક્યાં ખેડૂત છે? એ ઉદ્યોગપતિના પ્રતિનિધિ છે, કોઈક મોટા ઉદ્યોગપતિના જમાઈ સાહેબ છે, અને કોઈક મોટા ઉદ્યોગપતિના એ પ્રતિનિધિ તરીકે સરકારમાં બેઠેલા છે. બરાબર. એમને ખેડૂતમાં જમીનમાં વરાપ થયો ખબર નથી, ખાતર કેવી રીતે નખાય ખબર નથી. એટલી તો વિચાર કરો કે અત્યારે વરસાદ નથી પડ્યો, અછતની સ્થિતિ છે. આખા બજેટમાં ક્યાંય એક ટપકું નથી કર્યું. આખા બજેટમાં અછતનું મેનેજમેન્ટ માટેનું એક ટપકું કર્યું નથી. ઘણા બધા બજેટ જોયા છે. મોંઘવારી ઘટાડવાની વાત કરતા હોય ને, તો અછતના નામે પહેલા તો 100 કરોડનું જે વિમાન ખરીદવાના છે આનંદીબેન, એ બંધ રાખો, એવું બજેટમાં જાહેરાત કરવાની હતી. આવક હોય એની સામે ખર્ચા ઓછા કરવાના, ખરીદવાના છો તો પહેલા કહો કે કયા હેડે લેવાના છો. 100 કરોડનું વિમાન લેવાની જે જાહેરાત કરી. એક છેલ્લો સવાલ, જનરલ બજેટ જે રજૂ થયું છે, આપે ઘણા બધા બજેટ જોયા છે, જૂના બજેટ પણ જોયા છે, આ બજેટને આપ કમ્પેર કરો છો, આ બજેટ મધ્યમ કે એનાથી વધારે સારું?
સૌથી વધુ ખરાબ બજેટ છે. ઓકે. એટલા માટે બજેટમાં ક્યાંક છૂટછાટો હોય, ક્યાંક વેરા હોય, જે અપર ક્લાસ છે એટલે ઉપલો વર્ગ છે આર્થિક નીતિમાં, તમને જે HIG કહ્યું છે એટલે હાયર ઇન્કમ જે ગ્રુપ છે, એટલા હાઉસિંગમાં નહીં, તમામ ક્ષેત્રમાં, એટલે અપર મિડલ ક્લાસ છે, જે સુખી લોકો છે, જે એફોર્ડ કરી શકે છે, એમના ઉપર ક્યાંક ટેક્સેશન હોય, તમાકુની વ્યસન હોય એના ઉપર ટેક્સેશન હોય, સામે એસેન્શિયલ કોમોડિટીઝ હોય, જે આવશ્યક ચીજ વસ્તુ હોય એના ઉપર એનો ભાવ ઘટાડવો પડે. સાથે સાથે તમે ટેક્સ ઘટાડો એટલે એનું માળખું ઘટે. વેલ્યુ એડેડ ટેક્સ છે. બિલકુલ વધારો એટલે ક્યાંક ને ક્યાંક આખરે એક મુદ્દો મહત્વનો આવે કે વેલ્યુ એડેડ ટેક્સ છે, એમાં ક્યાંક ઘટાડો થયો નથી. એટલે આ બજેટ કદાચ ભલે અમુક સેક્ટર માટે તમે જેમ વિચાર્યું એમ પ્રમાણે કે અમુક સેક્ટર માટે કદાચ ક્યાંક છૂટછાટ કે રાહત મળી છે, પણ ઓવરઓલ જનરલ બજેટની વાત કરીએ તો વેલ્યુ એડેડ ટેક્સમાં કોઈ સુધારો નહીં હોવાને લીધે આગળના સમયમાં બી મોંઘવારી વધારે પડતી ગુજરાત સરકારને નડશે, ગુજરાતની જનતાને નડશે. આપ માનો છો મધ્યમ કે સારું? હું આ બજેટને મધ્યમ માનું છું. ઓકે. અને મધ્યમ કરતા બી એટલે જે ભાઈ જે કહી રહ્યા છે કે એકદમ નીચલી કક્ષાનું છે એવું નથી, પણ મધ્યમ કક્ષાનું છે. અને આમાં તમે આજે કેવું ખૂબ આમ જેને કહેવાય કે બહુ પ્રારંભિક. અચ્છા, એટલે અચ્છે દિન માટે સમયની જરૂર છે. સારું બતાવો, સમયની જરૂર છે. કઈ વસ્તુ સારી છે મને કહો. ઓકે ઓકે. ગરીબ માણસ માટે કઈ વસ્તુ સારી છે તમારે કેવું જોઈએ. ઓકે, તો હું 100 વસ્તુઓ બતાવું કે ભાઈ આ ખરાબ છે અથવા એ કે સારું છે. આમાં કે એમની મારી કોમ્પિટિશન નથી, સરકારી વાત છે. બિલકુલ બિલકુલ સારી વાત છે તેમને કેવું જોઈએ, ખરાબ વાત છે હું 100 બોલું. ચોક્કસ ચોક્કસ. દર્શક મિત્રો, અહીંયા ચર્ચા કરી છે જેમાં બે મહાનુભાવોએ જે ચર્ચા કરી છે એમાં ક્યાંક જનરલ બજેટની ચર્ચા ચાલી છે, પરંતુ અલગ અલગ તર્ક વિતર્કો થઈ રહ્યા છે. પણ મહત્વની બાબત એ છે કે હમણાં ફરી એકવાર એક પ્રશ્ન મેં પૂછ્યો હતો, દરેક વ્યક્તિના માટે, દરેક સેગમેન્ટ માટે આ પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતમાં રહેતો દરેક વ્યક્તિ, અત્યારે સ્ટુડિયોમાં હું બેઠો છું, બે મહાનુભાવ બેઠા છે, આપણે બધા જ દેવાદાર છીએ. વિકાસ વિકાસ વિકાસની જ વાતો ચાલે છે કે વિકાસને લીધે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ચારે બાજુ, પણ ક્યાંક ઘણી બધી ખોડખાપણો રહી ગઈ છે. એ ખોડખાપણ હોવા છતાં બી વિકાસની સામે દરેક વ્યક્તિ દેવાદાર છે. પણ ક્યાંક લોકો એવી વાતો કરી રહ્યા છે કે આ બજેટ મધ્યમ નહીં પણ એના કરતાં બી ખરાબ, અથવા તો મધ્યમ જો માનીએ તો પણ આગળના દિવસોમાં ગુજરાતમાં રહેતો માણસ એનું દેવું ઘટશે નહીં પરંતુ દેવું વધશે, એટલે વ્યક્તિ દીઠ દેવું વધશે. ક્યાંક આ પ્રશ્ન પરથી આપણે ખ્યાલ આવવો જોઈએ કે ગુજરાત સરકારનું બજેટ એ પ્રકારે જ હોઈ શકે કે આ દેવાનો જે પ્રશ્ન છે કે મોંઘવારીનો પ્રશ્ન છે એમાં ક્યાંક રાહત મળવી જોઈતી હતી. પરંતુ આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આગળનો સમય બતાવશે. એમ જે વિજયભાઈએ કીધું એ પ્રમાણે જ કે અચ્છે દિન આએંગે, સમયની જરૂર છે, ક્યાંક સમય માંગી રહી છે સરકાર. આપણે આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. આભાર. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે લોકમંચમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.